અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020 આજે આપણે વાત કરશું MAT એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટની અંદર આવતા આલ્ફાબેટિકલ ટેસ્ટ વિશે. આલ્ફાબેટિકલ ટેસ્ટમાં તમારે ધ્યાનમાં શું રાખવાનું છે, ખાસ તમે જુઓ ધ્યાનથી. ટાઈપ 1 તમને આપે છે આલ્ફાબેટ ટેસ્ટની અંદર, કે જેની અંદર પ્રશ્નો તમારી પાસે અમુક પ્રકારના શબ્દો તમને આપેલા હોય અને ઉમેદવાર જે પણ છે તેને કહેવામાં આવે કે તમારે શબ્દોને યોગ્ય ક્રમમાં અથવા તમને જે ક્રમ આપવામાં આવે તે તમારે ક્રમમાં તેને ગોઠવવાના હોય. જેમ કે તમારી પાસે એક ઉદાહરણ છે અહીંયા, કે તમારી પાસે એક વર્ડ આપેલો છે આપણને કોન્ટ્રોવર્શિયલ. તો આ કોન્ટ્રોવર્શિયલ શબ્દની અંદર ત્રીજો, ચોથો અને 11મો શબ્દ જે છે એની મદદથી તમારે કોઈ એક શબ્દ બનાવવાનો છે. અને જો કોઈ શબ્દ બનતો હોય તો તમને સૂચના આપી છે કે રાઇટ એમ ઇફ વન વર્ડ કેન બી મેડ. જો કોઈ એક શબ્દ બનતો હોય તો તમારે એમ લખવાનું છે. હવે ધ્યાનથી તમે જુઓ તો કોન્ટ્રોવર્શિયલની અંદર ત્રીજો જે વર્ડ છે એ તમારી પાસે ત્યાં આવે છે એન, ટી અને આઈ આવે છે. તો આ એન, ટી, આઈ ઉપરથી એક શબ્દ બને જેનું નામ છે ટીન. તો તમે ત્યાં આન્સરમાં એમ કરી શકો. ઉદાહરણ 2 તમારી પાસે છે, જેમાં સૂચના આપણને આપી છે હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ધ વર્ડ બ્લેક લેશ. બ્લેક લેશ. તો આ બ્લેક લેશની અંદર કેટલા એવા શબ્દો છે કે જેમાંથી each of which is as far away from the beginning of the word as it is from the beginning of the English alphabet. શરૂઆતથી જે થાય છે શબ્દ જેટલા દૂર હોય એટલા જ અંગ્રેજી મૂળાક્ષરો જે છે ABCDમાં કેટલા ક્રમમાં આવે છે. તો તમારી પાસે તમે જો ધ્યાનથી જુઓ તો આ બ્લેક એશ શબ્દ જે છે બ્લેક લેશ, એમાંથી બીને તમે જો બાદ કરી દો ત્યાર પછી તમારી પાસે જે શબ્દ આવે તો ABCDના મૂળાક્ષર જે છે એ ક્રમમાં રહેવા જોઈએ. તો તમારી પાસે તેમાં ઓપ્શન 3 આપેલા છે, 1, 2 કે પછી 3. તો એમાં પહેલામાં નન, 1, 2 અને 3, એમાં તમારો આન્સર આવે છે 3, કારણ કે સી અને એચ જે છે એ પોતે ત્રીજા અક્ષરમાં અને 8મા અક્ષરના ABCDની અંદર આવે છે સી અને એચ. તો અહીંયા ત્રીજો અક્ષર સી છે અને પછીનો તમારો 8મો અક્ષર એચ આવે છે. અને અંગ્રેજી ABCDની અંદર તમારા જે ક્રમ છે એ ક્રમની અંદર આ બે પ્રકારના છે કે જે પોતે બિગિનિંગથી લઈને ABCDના ક્રમાંકમાં આ તમને બે અક્ષરો આપેલા છે. ટાઈપ 2 તમારી પાસે આવે, જેમાં તમને આલ્ફાબેટિકલ ક્યુબિલી આપે કે તેની અંદર ક્વેશ્ચન જે છે તમારે બધા જ એ સિક્વન્સમાં જે ABCD હોય છે ક્રમમાં તમારી પાસે એ ક્રમમાં તમારે જાળવી રાખવાના. આમાં બની શકે તમને કે આ પ્રકારના ક્વેશ્ચનમાં તમને સિરીઝ આપવામાં આવે, but in the English alphabet from A to Z or randomized sequence of letters, the candidates is then required to trace the letters satisfying certain given conditions as regard their position in the given sequence. કોઈ તમને ક્રમ આપી દેવો કે એ ક્રમમાં તમારે જે તે શબ્દો જે છે, શબ્દ જે તમારી પાસે આપવામાં આવે કે માંગવામાં આવે એ તમારે ક્રમમાં તેને આગળ પાછળ લખવાનો થાય. તો એ સિક્વન્સ તમારી પાસે જે છે એ સિક્વન્સ તમને A to Z સુધીના મૂળાક્ષરો પૈકી હોઈ શકે. દાખલા તરીકે which letter will be the 8th to the right of the third letter of the second half of the English alphabet. અંગ્રેજી મૂળાક્ષરોના તમે જો બે ભાગ કરી દો, 26 અક્ષરો છે એમાંથી તમે જો 13નું ગ્રુપ કરો તો પ્રથમ ગ્રુપ જે છે એના પછીમાં will be the 8th of the right of the third letter of the second half. બીજી જે પંક્તિ આવે, બીજી જે હાફ પંક્તિ છે એમાંથી ત્રીજેથી 8મો અક્ષર જે છે એ કયો હોઈ શકે. તો તમારી પાસે અહીંયા 4 ઓપ્શન છે V, W, X અને Y. તો તમે જો ધ્યાનથી જુઓ તો તમારો ઉકેલ ત્યાં આવી જશે Xની અંદર. તો પ્રથમ હાફ જે છે એ ABCD તમારી A to M સુધીની જાય અને સેકન્ડ હાફ તમારી શરૂ થશે N થી Z સુધીની. તો આપેલ સૂચના પ્રમાણે ધ થર્ડ લેટર ઓફ ધ સેકન્ડ હાફ ઇઝ P, એટલે કે બીજી જે અડધી ABCD છે તેમાં ત્રીજો અક્ષર તમારો જે છે એ P આવે અને P પછી તમે જ્યારે ગણો 8મો અક્ષર તમારો એ આવી જશે X. ઉદાહરણ 4ની જો વાત કરીએ તો ઇફ ઓનલી ધ લાસ્ટ 10 નંબર્સ ઓફ ધ આલ્ફાબેટ આર રિટન ઇન ધ રિવર્સ ઓર્ડર. જો ABCDના છેલ્લા 10 અક્ષરો જે છે એ ઉલટા લખવામાં આવે તો વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી ધ 6th ટુ ધ રાઇટ ઓફ ધ 13th લેટર. 13મા અક્ષરથી છઠ્ઠો અક્ષર જે છે એ કયો હોઈ શકે ફ્રોમ લેફ્ટ એન્ડ, ડાબી તરફના અંતમાં કયો અક્ષર હોઈ શકે. તમારી પાસે ઓપ્શન છે U, V, W અને X. તો આન્સર તમારો ત્યાં આવી જશે ચોથા નંબર ઉપર X, કારણ કે ABCD તમે જો લખો છો તો એ સિરીઝ તમારી A to Z માં આ રીતે આવે. હવે તમે એને ઉલટેથી લખો છો, ધ્યાન ખાસ રાખજો અહીંયા કે JKLMN OP. હવે છેલ્લા 10 અક્ષર તમે ઉલટા લખ્યા છે, જેમ કે Z,
વાય એક્સ ડબલ્યુ વી યુ ટી એસ આર ક્યુ. તો 13મો અક્ષર જે છે એમથી 13મો અક્ષર, and the sixth letter to the right of M is X, અને છઠ્ઠો અક્ષર જે છે એમથી એ તમે જોઈ લેશો. અહીંયા 13 અક્ષર તમારી પાસે આવી ગયા એમ સુધીના. હવે પછી તમારી પાસે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો અક્ષર. ઉદાહરણ 5ની જો વાત કરીએ તો એવરી અલ્ટરનેટિવ લેટર્સ ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ ફ્રોમ બી ઓનવર્ડ્સ. બી તરફથી કોઈ પણ તમે અલ્ટરનેટિવ લઈ લો, કોઈ પણ એક અક્ષર જે છે આગળ તમે આવો છો, એક પછી એક અક્ષર મૂકતા જાઓ બી સહિત, તો લખવામાં આવે છે નાની એબીસીડીમાં સ્મોલ લેટર્સમાં, અને બાકી જે અક્ષર વધે તમારા બધા કેપિટલ આવે. તો દેન હાઉ વિલ બી ધ ફર્સ્ટ મંથ ઓફ ધ સેકન્ડ હાફ ઓફ ધ યર વિલ બી રિટર્ન. વર્ષનો જે અડધો મહિનો છે એટલે કે છઠ્ઠો મહિનો જે છે એને તમે કેવી રીતે લખી શકો. તો અહીંયા છઠ્ઠો મહિનો તમારી પાસે જે છે એમાં આન્સર તમારા આવે છે જુલાઈ. તો જુલાઈમાં તમે જો વાત કરો તો એબીસીડીના તમારા પ્રથમ અક્ષરમાં એ કેપિટલ, બી સ્મોલ, સી કેપિટલ, ડી સ્મોલ, ઈ, એફ, જી, એચ, આઈ, જે. આ રીતના તમારા જે અક્ષરો છે એ અક્ષર તમારા છે અપ ટુ ડેટ ઝેડ સુધી આવી જાય છે. ધ્યાન ખાસ આપશો તમે અહીંયા કે તમારો પહેલો બીજો અક્ષર જે છે સ્મોલ કેપિટલ થાય છે. તો ફર્સ્ટ મંથ ઓફ ધ સેકન્ડ હાફ ઓફ ધ યર ઇઝ જુલાઈ. વર્ષનો છઠ્ઠો જે મહિનો છે એ તમે જો ગણો તો 6 મહિના પૂરા થાય પછી તમારી પાસે જે 7મો મહિનો આવે છે એ મહિનો તમારી પાસે આવે છે જુલાઈ. તો જુલાઈને તમે આ રીતે લખી શકો છો, જેમાં તમારે જે, યુ, એલ અને વાય. અહીંયા સિક્વન્સ તમારી પાસે કોઈ પણ બદલી શકે. જે તમને આજે ક્લાસમાં વાત કરી હતી તે પ્રમાણે સિક્વન્સ તમારી જે છે ચેન્જેબલ છે, તો તમારે તે ખાસ જોવાનું, સમજવાનું છે. બીજું કે ટાઈપ 3માં તમારી પાસે આલ્ફાબેટિકલ ઓર્ડર જે છે એબીસીડીના તમારા ક્રમ જે છે એ તમને થોડા ઘણા જે છે ડિક્શનરી પ્રમાણે આપવામાં આવે. તો તમને જે વાત કરી હતી આજે, તો ડિક્શનરી પ્રમાણે તમારે શબ્દોને રીએરેન્જ કરવાના છે. તો અહીંયા ઉદાહરણ 6 તમને આપ્યું કે જેની અંદર પ્રેઇઝ, પ્રેક્ટિકલ, પ્રેન્ક અને પ્રેયર. સૂચના તમને એવી આપી છે કે ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓફ 4 વર્ડ્સ આર ગિવન, વિચ ઓફ ધેમ વિલ બી ધ લાસ્ટ ઇફ ઓલ ધેમ આર અરેન્જ આલ્ફાબેટિકલી એઝ ઇન ડિક્શનરી. ડિક્શનરી જે છે તેની અંદર તમે જો તેને એબીસીડીના ક્રમમાં ગોઠવી દો તો કયો શબ્દ જે છે સૌથી અંતમાં આવે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો ચોથા નંબરનો શબ્દ તમારો જે છે પ્રેયર એ સૌથી અંતે આવે છે. પ્રેક્ટિકલ, પ્રેઇઝ, પ્રેન્ક અને પ્રેયર. તો વાય જે છે તમારી પાસે એ લાસ્ટમાં જાય છે એના એબીસીડીના ક્રમ પ્રમાણે. કેવી રીતે તે શોધવાનું છે તે આપણે આજે ક્લાસ પર શીખ્યા છીએ. ઉદાહરણ 7ની જો વાત કરીએ તો નેચર, નેટિવ, નેરેટ અને નેસન્ટ જે છે તેમાંથી તમારી પાસે અંતિમ શબ્દ જે છે એ આવી જશે નેચરમાં, કારણ કે નેરેટ જે છે પ્રથમ ઉપર, નેસન્ટ સેકન્ડ ઉપર, નેટિવ થર્ડ અને નેચર નંબર 4 ઉપર. ઉદાહરણ 8ની જો વાત કરીએ તો રિલીવ છે, રિંગલેટ છે, રાઇટફુલ છે અને રિગોર છે. તો આની અંદર પણ તમારી પાસે જે શબ્દ છે સેકન્ડ નંબર ઉપરનો રિલીવ એ તમારી પાસે જે છે આન્સરમાં રિંગલેટમાં આવી જશે, જેની અંદર રિલીવ જે છે પ્રથમ નંબર ઉપર, રાઇટફુલ સેકન્ડ ઉપર, રિગોર 3 ઉપર અને રિંગલેટ 4 ઉપર. તો અહીંયા પણ તમારે એબીસીડીનો જે ક્રમ છે આલ્ફાબેટિકલ ડિક્શનરી પ્રમાણે એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. મિસેલિનિયસ એક્ઝામ્પલની જો વાત કરીએ તમારી પાસે એવા પણ અમુક એક્ઝામ્પલ આવશે કે જે આ નિયમો છે તેની કરતાં થોડાક જુદા પડતા હોય. તો તેમાં ઉદાહરણ તમારી પાસે કેવું છે કે તમને અહીંયા એક નંબર આપેલો છે, નંબર ઓફ લેટર્સ સ્કીપ્ડ ઇન બિટવીન એડજસન્ટ લેટર્સ ઇન ધ સિરીઝ ડિસ્ક્રીઝિસ બાય 2. તમે જો ઉતરતા ક્રમની જો વાત કરીએ તો એ ત્રાંસા અથવા તો ઉતરતા ક્રમમાં તમારી પાસે 2 અક્ષરો જે છે એ ડિસ્ક્રીઝ થાય છે, ઘટે છે એબીસીડીના ક્રમમાં. તો વિચ ઓફ ધ ફોલોઈંગ સિરીઝ ઓબ્ઝર્વ ધ રૂલ. તો કઈ સિરીઝ છે કે જે આ રૂલ્સનો ફોલો કરે છે, આ રૂલ્સને અનુસરે છે. તમારા એબીસીડીના જે અક્ષરો છે એ તમારે બબ્બે કાપતા જવાના છે બિટવીન એડજસન્ટ લેટર્સ. તો ઈ, પી, વી, એ, એફ, જીપી, ડબલ્યુ, બી, ઈ, યુસી, જે, ઓ, પી અને એક્સ, એફ, એમ, ક્યુ, યુ જે છે. તો 4 અક્ષરમાંથી તમારી પાસે એવો કયો જે અક્ષર છે કે જે પોતે ઉતરતા ક્રમની અંદર 2 અંકોને સ્કીપ કરે, એટલે કે 2 અક્ષરો જે છે સ્કીપ કરે છે. તો તમારો આન્સર જે છે આવે છે જીપી, ડબલ્યુ, બીઈ કે જે આ રૂલ્સને ફોલો કરે છે. ક્રમ તમારો જુઓ તો તમે તો 8મો અક્ષર, પછી 6ઠ્ઠો, પછી 4થો અને પછી બીજો અક્ષર. આ બાકીના 3 જે છે રૂલ્સને ફોલો નથી કરતા. તમે એબીસીડીમાં જે છે એ ચેકઆઉટ કરી શકો છો. ડાયરેક્શન તમારી પાસે એક્ઝામ્પલ 2 થી 3માં આપી શકાય કે ઈચ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇઝ બેઝ ઓન ધ ફોલોઈંગ આલ્ફાબેટ સિરીઝ. તમારી પાસે સિરીઝ જે છે આ વખતે ઊંધી આવી જશે.
ખાસ જોઈ લઈશું. અહીંયા સિરીઝ તમારી પાસે ઊંધી છે, તો એ ઊંધી સિરીઝના આધારે તમને ક્વેશ્ચન આપે, જેમાં વિચ આલ્ફાબેટ કમ્સ ઇમિડિયેટલી બિફોર ધ 6th આલ્ફાબેટ ફ્રોમ ધ રાઇટ એક્સ્ટ્રીમ ઓફ ધ ગિવન આલ્ફાબેટ. આપવામાં આવેલ તમને એબીસીડી જે છે એમાંથી કયો અક્ષર જે છે આલ્ફાબેટિકલ એ પોતે 6થા નંબર ઉપર આવી જાય કે જે તુરંત જ તમારી પાસે જે છે આવતો હોય. તો ઈ જે છે, એફ છે, જી અને યુ છે, આ 4 અક્ષરો પૈકી એવો કયો આલ્ફાબેટ છે કે જે પોતે આપવામાં આવેલી એબીસીડી જે છે એમાંથી દર 6થા અક્ષરે પોતે તરત આવી જતો હોય. તો એ તમારી પાસે અક્ષર આવશે અહીંયા ઈ. આપ જોઈ શકો, તમે દર 6 જો ગેપ પાડી દેતા હોય છો તો અહીંયા તમારી પાસે અક્ષર જે છે એ આગળ ફોલો થશે. કેમ કે 1 નંબર જે છે એમાં ઈ આવે, કારણ કે ઈ જે છે 6 લેટર ફ્રોમ ધ રાઇટ એફ. ઈ કમ્સ ઇમિડિયેટલી બિફોર ઈ, કેમ કે ઈ અને એફ એ ખાસ જોઈ લીધું સિરીઝમાં સિક્વન્સ તમારી પાસે દર 6થા અક્ષરે પછી આવતો ક્રમિક સંખ્યા, ક્રમિક મૂળાક્ષર જે છે એ તમારે લેવાનું છે. એક્ઝામ્પલ 3ની જો વાત કરીએ તો હાઉ મેની પેર્સ ઓફ લેટર આર ધેર ઇન વર્ડ બકેટ. બકેટના કેટલા અક્ષરોની જોડ બને છે. વિચ હેવ એઝ મેની લેટર્સ બિટવીન ધેમ ઇન ધ વર્ડ એઝ ઇન ધ આલ્ફાબેટ. એબીસીડીમાં જેટલા અક્ષરો છે અથવા તો અહીંયા આલ્ફાબેટ તમે જોવો છો BUCKET, તો એના જે અક્ષરો છે એ પ્રમાણે તમે કેટલા શબ્દ બનાવી શકો. તો તમારો આન્સર જે છે એ 1 આવશે, કારણ કે અહીંયા એક અક્ષર જ તમારો જોડમાં બને છે એબીસીડીના ક્રમમાં, એ છે CE. BUCKET તો એબીસીડી ક્રમમાં તમે લેશો તો ક્રમમાં તમારી પાસે જે સંખ્યા આવતી હોય, કોઈ મૂળાક્ષર જે છે એ આવતો હોય તો એ તમારી પાસે અક્ષર આવે છે C, અને બાકી તમે જોઈ શકો છો કે બીની સાથે કોઈ ક્રમિક અક્ષર AB નથી કે પછી C જે છે એ નથી આવતો. DEFGHIT તમે કોઈ પણ અક્ષર લઈ શકો છો. એક્ઝામ્પલ 4 થી 5ની જો વાત કરીએ તો ઇચ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇઝ બેઝ ઓન ધ ફોલોઈંગ આલ્ફાબેટ સિરીઝ A to Z. હવે સરખા ક્રમમાં, ચડતા ક્રમમાં છે. ઇફ ધ આલ્ફાબેટ સિરીઝ ઇઝ રિટન ઇન ધ રિવર્સ ઓર્ડર વિચ લેટર વિલ બી 5th ટુ ધ લેફ્ટ ઓફ ધ 14th લેટર. 14મા અક્ષરથી કયો અક્ષર 5મો આવે જો તમે એબીસીડીને ઉલટા ક્રમમાં લખતા હો તો. R, I, S અને V. તો અહીંયા તમારી પાસે આન્સર આવી જશે R, કારણ કે R જે છે આ રિવર્સ, તો ટેક ધ લેફ્ટ એન્ડ રાઇટ એઝ ધ રાઇટ એન્ડ લેફ્ટ. ડાબાને જમણું, જમણાને તમારે ડાબું લેવાનું. તો 14 લેટર જે છે ફ્રોમ ધ રાઇટ ઓફ ધ આલ્ફાબેટ ઇઝ M. તો 14મો અક્ષર તમે જો ઊંધેથી ચાલુ કરો તો M આવી જાય. તમને આજે જે વાત કરી હતી ને કે આંગળાઓમાં 10 આંગળાઓ છે, પણ કોઈ વ્યક્તિ જો 1 2 3 4 5 6 7 8 9 10 કાઉન્ટ કરે તો એ રાઉન્ડ ફિગર આવી જાય, પરફેક્ટ 10 આવે. પણ જો કોઈ વ્યક્તિ 5-5નું ગ્રુપ પાડીને ઉલટા કાઉન્ટ કરે, રિવર્સમાં કાઉન્ટ કરે, જેમ કે 10 9 8 7 અને 6, તો અહીંયા 5 આંક તમારા પૂરા થાય છે. પણ તમારી પાસે પ્રશ્ન આવે કે ભાઈ હવે 6માં 5 ઉમેરો તો કેટલા થાય, તો તમારી પાસે ત્યાં આન્સર આવે છે 11. ખરેખર જે થતું નથી. તો અહીંયા તમારે તે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્રમિક સંખ્યામાં 13મો અક્ષર તમારી પાસે M છે, પણ તમે ઉલટેથી ચાલુ કરો તમારી પાસે 26 25 એ રીતે તમારી પાસે આ 14મો અક્ષર આવી જાય. એન્ડ ધ 5th લેટર ફ્રોમ M ટુ ધ રાઇટ ઇઝ R. અને M થી પછી 5મો અક્ષર તમે જો ગણો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો અક્ષર તમારી પાસે R આવી જશે. ઉદાહરણ જો 5ની વાત કરીએ તો ઇફ એવરી ઇવન લેટર બિગિનિંગ ફ્રોમ B થી તમારી પાસે કોઈ પણ બેકી સંખ્યા તમે જો લેતા હશો ઇઝ રિપીટેડ બાય ધ ઓડ નંબર, અને એકી સંખ્યાથી તે રિપીટ થાય સ્ટાર્ટિંગ વિથ 3. 3થી શરૂ થતી એકી સંખ્યા શરૂ થતી હોય લેટર અથવા તો નંબર વિલ બી ધ થર્ડ ટુ ધ રાઇટ ઓફ ધ 10th નંબર. 10મા નંબરથી કે 10મા કાઉન્ટિંગથી તે ત્રીજા નંબર ઉપર કોઈ સંખ્યા આવે ફ્રોમ યોર રાઇટ, તમારા જમણી તરફના ભાગથી, જમણી તરફ બાજુના ભાગથી, તો આ સંખ્યા કઈ હોઈ શકે? M, S 11 અને 21. તો તમારો આન્સર જે છે 21st છે, કારણ કે તમારી સિરીઝ જે છે ને એ તમે સિરીઝ શરૂ કરો છો B થી. એવરી ઇવન લેટર બિગિનિંગ ફ્રોમ B, તો દર બીજો નંબર તમારો B થી શરૂ થાય તો તમારી પાસે ત્યાં 3થી આવે છે, પછી 5 7 9 11 13. ખાસ જોઈ લેજો ABCD, તો BCD આ બધા અક્ષરો જે છે BD દર બેકી સંખ્યા તમારી ત્યાં કાઉન્ટિંગ 3થી શરૂ થાય છે, અને છેક તમે આવશો ત્યાં Y પછી Z, તો Z તમારી પાસે ત્યાં બેકી સંખ્યામાં 27 આવી જાય. તો કાઉન્ટિંગ ફ્રોમ ધ રાઇટ તમે જમણી તરફથી જો કાઉન્ટ કરો તો 10th નંબર તમારી પાસે ત્યાં Q આવી જાય છે, અને Q પછીનો જે ત્રીજું કેરેક્ટર તમારી પાસે છે એ છે 21st, કેમ કે Q પછી 19 S અને 21st આવે છે.
ઉદાહરણ 6ની જો વાત કરીએ તો ઇફ ધ પોઝિશન ઓફ ધ 5th and 12th લેટર ઓફ ધ વર્ડ ગ્લોરિફિકેશન્સ, તો 5મો અને 12મો અક્ષર જે છે ગ્લોરિફિકેશનનો આર ઇન્ટરચેન્જ તમે જો બદલી નાખો, એન્ડ લાઇકવાઇઝ ધ પોઝિશન ઓફ ધ 4th and 14th લેટર, ચોથો અને 14મો અક્ષર તમે જો બદલી નાખો, 3rd and the 10th લેટર, ત્રીજો અને 10મો અક્ષર, બીજો અને 11મો અક્ષર, અને પછી પહેલો અને 13મો અક્ષર જો બદલી નાખો, તો વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી ધ 12th લેટર ફ્રોમ ધ રાઇટ એન્ડ, જમણી બાજુથી 12મો અક્ષર આમાં કયો આવી જાય, આઈ, ઓ, આર અને ટી. સૂચના પ્રમાણે તમારે ખાસ ચાલવાનું કે જેમાં તમારે ગ્લોરિફિકેશન જે છે એના અક્ષર તમારે ઇન્ટરચેન્જ કરવાના, કારણ કે સૂચના તમને આપી હતી જી જે છે પહેલો અક્ષર જે રહ્યો એ સીધો એન સાથે ચેન્જ થાય, એલ જે છે એ ચેન્જ થાય છે આઈ સાથે, ઓ તમારો ચેન્જ થાય છે ટી સાથે, આર ચેન્જ તમે કરી નાખશો એસ સાથે, અને આઈ તમારો ચેન્જ થાય છે પાછો ઓ સાથે. તો અહીંયા નંબર તમારા તમે જુઓ તો પહેલો નંબર જે છે 11મા નંબરના સૂચના આપેલ પ્રમાણે, બીજો નંબર તમારો 14 સાથે, ત્રીજો નંબર 10 સાથે, ચોથો નંબર તમારો 13 સાથે, અને પાંચમો નંબર તમારો 12 સાથે આવતો હોય તો જે નવો લેટર બનશે તમારી પાસે તે બનશે શબ્દ તમારી પાસે નિટ્સોફિકેલોરિયર. તો અહીંયા તમારી પાસે NITSFOFICA OLIGR છે. તો અહીંયા તમારી પાસે જે 12મો અક્ષર કીધો છે ફ્રોમ ધ રાઇટ, તો એ 12મો અક્ષર તમારી પાસે ત્યાં આવી જાય છે ટી. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, 11 અને 12, જમણેથી 12મો અક્ષર. તો આજના વિડીયોમાં તમારી પાસે જેટલા પણ ઇલ્યુસ્ટ્રેશન આપ્યા છે, એક્ઝામ્પલ તમને આપ્યા છે, તે દરેક તમે જોવા અને સમજવાનો પ્રયત્ન કરશો. સાથે તમે આજે જે દાખલાઓ બધા બોર્ડમાં સમજ્યા કે ગણ્યા હતા, આ પ્રકારના પ્રશ્નો જે સમજ્યા હતા એને પણ તમે મેમોરાઇઝ કરવાનો પ્રયત્ન કરશો, અને આ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન તમારી પાસે જો હોઈ શકે તો તમે તે પણ સોલ્વ કરી શકો છો, લાવી શકો છો, આપી શકો છો. ઇન શોર્ટ કે તમારી મેન્ટલ એબિલિટી ટેસ્ટની અંદર બની શકે કે તમને આ પ્રકારના ક્વેશ્ચનરી જે છે એ અલગ અલગ કોઈ પણ પ્રકારની સિક્વન્સમાં આપે, તો આપણે થોડુંક એવું જે છે એ માઇન્ડ તમારે ડાયવર્ટ કરી દેવાનું છે. આ પ્રકારની સિક્વન્સ કેવી રીતે બની શકે અથવા લાવી શકાય, થોડીક મગજમારી બની શકે કે થોડો કંટાળો પણ આપણને આવે, કદાચ ખ્યાલ પણ ન આવે, તો તમે નો ડાઉટ ત્યાં ક્લાસ પર પૂછી શકો છો. હાલ પૂરતું તમે વિડીયો જે છે સેશન એકવાર ચેકઆઉટ કરી લેશો, સમજી લેશો. અંગ્રેજીમાં પણ તમારે પેપર આવે છે અને ગુજરાતીમાં પણ પેપર ભાષાકીય હોય જ છે. તો મેં તમને આજે વાત કરી તે પ્રમાણે કે તમારે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં જો પેપર હોય તો ટ્રાન્સલેશન તમારી પાસે જે છે તમે ગુજરાતીનું માન્ય ન રાખતા અંગ્રેજીનું જ માન્ય રાખજો, જેથી તમારે આગળ ઉપર કોઈ તકલીફ ન પડે.